थी थोड़ी देर पहले। हाँ हुई थी। क्या कहना चाहते थे? ઉત્તર પ્રદેશના સંભલમાં છેલ્લા અમુક દિવસોથી હિંસા ફાટી નીકળી છે। કાશી અને મથુરા બાદ હવે સંભલમાં જામા મસ્જિદની જગ્યાએ મંદિર બનાવવાનો વિવાદ વધી ગયો છે। આ બાબતે 19 ઓક્ટોબરે સંભલની સિવિલ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને પ્રથમ સર્વે પણ એ જ દિવસે કરવામાં આવ્યો હતો, પરંતુ ગત 24 નવેમ્બરના રોજ સવારે 6:30 વાગ્યે જ્યારે ટીમ બીજો સર્વે કરવા માટે જ્યારે મસ્જિદ પહોંચી ત્યારે આ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો। થોડી જ વારમાં મસ્જિદની બહાર સેંકડો લોકોની ભીડ એકઠી થઈ ગઈ। આ પછી શેરીઓમાં વિવિધ સ્થળોએ પથ્થરમારો અને આગ ચંપીની ઘટનાઓ પણ બની, જેમાં 4 લોકોના મોત પણ થયા છે। હિન્દુઓ કહી રહ્યા છે કે ગેઝેટિયરમાં મંદિરનો રેકોર્ડ છે, જો બીજી તરફ મુસ્લિમોનું એવું કહેવું છે કે સાબિત કરો કે ક્યારે અને કોણે બનાવ્યું। શું છે સમગ્ર વિવાદ, બંને પક્ષ તરફથી સમજવાનો પ્રયાસ કરીએ આ અહેવાલમાં। જય હિન્દ, હું છું આપની સાથે નિધિ ગઢવી। ઉત્તર પ્રદેશના સંભલમાં કેલાદેવી મંદિરના મહંત ઋષિ રાજગીરી જામા મસ્જિદને લઈને દાવો જ નથી કરતા, પરંતુ તેઓ પૂરા વિશ્વાસ સાથે કહે છે કે આ અમારું મંદિર છે અને અમારું જ રહેશે। તેમનું કહેવું છે કે આખા વિસ્તારના લોકો જાણે છે કે આ અમારું મંદિર છે, આ લોકોની આસ્થાનું કેન્દ્ર છે। બાબરે અયોધ્યાના રામ મંદિર અને સંભલના હરિહર મંદિરને તોડીને તેના પર મસ્જિદ બનાવી હતી। તો બીજી તરફ ઝફર અલી, જે આ શાહી જામા મસ્જિદ કમિટીના ચેરમેન પણ છે અને સર્વે દરમિયાન તેઓ ટીમના ભાગ પણ હતા, તેઓ એવું કહે છે કે હિન્દુ પક્ષ પાસે એવો કોઈ પુરાવો નથી કે જે બતાવે કે જામા મસ્જિદ પહેલા અહીંયા મંદિર હતું। તેઓ એ પણ નથી જાણતા કે મંદિર કયા વર્ષ કે કઈ સદીમાં બંધાયું હતું। બંને પક્ષ તરફથી આ પ્રકારના કાવા દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ આખો વિવાદ શું છે તેને પ્રથમ વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયાસ કરીએ। હિન્દુ પક્ષ લાંબા સમયથી એવો દાવો કરી રહ્યું છે કે જામા મસ્જિદની જગ્યા પર મંદિર હતું। 19 નવેમ્બરે 8 લોકો આ મામલાને લઈને કોર્ટ પહોંચ્યા અને અરજી દાખલ કરી। એમાં સુપ્રીમ કોર્ટના વકીલ હરિશંકર જૈન અને તેમના પુત્ર વિષ્ણુશંકર જૈન અગ્રણી છે। આ બંને તાજમહેલ, કુતુબ મિનાર, માંડ મસ્જિદ, મથુરા, કાશી અને ભોજશાળાને લગતી બાબતો પર પણ કામ કરી રહ્યા છે। આ સિવાય અરજદારોમાં વકીલ પાર્થ યાદવ, કેલાદેવી મંદિરના મહંત ઋષિ રાજગીરી, મહંત દીનાનાથ, સામાજિક કાર્યકર વેદપાલ સિંહ, મદનપાલ સિંહ, રાકેશ કુમાર અને જીતપાલ યાદવના પણ નામ સામેલ છે। હિન્દુ પક્ષનો દાવો એવો છે કે આ સ્થાને શ્રી હરિહર મંદિર હતું, જેને બાબરે 1529માં તોડીને આ મસ્જિદ બનાવી છે। આ બાબતે હિન્દુ પક્ષે સંભલ કોર્ટમાં અરજી દાખલ કરી છે। 95 પાનાની અરજીમાં હિન્દુ પક્ષે 2 પુસ્તક અને એક રિપોર્ટનો આધાર બનાવ્યો છે। એમાં બાબરનામા, આઈને અકબરી પુસ્તક અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો 150 વર્ષ જૂનો અહેવાલ પણ સામેલ છે। બંને પક્ષો તરફથી શું દાવાઓ થઈ રહ્યા છે એ બંનેની આપણે આજે વાત કરવી છે, જેમાં પ્રથમ આપણે વાત કરીએ હિન્દુ પક્ષના દાવા વિશે। જેમાં આપણે અગાઉ જોયું તેમ કેલાદેવી મંદિરના મહંત ઋષિ રાજગીરી પણ એ લોકોમાં સામેલ છે જેમણે જામા મસ્જિદની જગ્યાએ મંદિર હોવાનો દાવો કર્યો છે અને અરજી પણ દાખલ કરી છે। તેમના કહેવા મુજબ હરિહર મંદિર માટે તેમની લડાઈ ઘણા વર્ષોથી ચાલી રહી છે, બસ આજે દુનિયાની સામે આવી છે। હવે તેઓ આ અંગે કાનૂની લડાઈ લડી રહ્યા છે। તેઓ કહે છે કે અમારી પાસે જે પણ પુરાવા છે એ અમે કોર્ટમાં રજૂ કર્યા છે। કોર્ટમાં જે પણ ફોટોગ્રાફ્સ અને વિડીયોગ્રાફી લેવામાં આવી છે એને પણ 29મી નવેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। મુસ્લિમ પક્ષે અમારું મંદિર શાંતિપૂર્વક અમને સોંપવું જોઈએ અને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ બેસાડવું જોઈએ। અમે 19 ઓક્ટોબરે ગાઝિયાબાદ ગયા અને વકીલ વિષ્ણુશંકર જૈનને મળ્યા। ત્યારબાદ અમે 8 અરજદારો મંદિરના દાવાને લઈને સંભલ સિવિલ કોર્ટમાં ગયા। ડીએમ અને એસપીએ બંને પક્ષોને બેસાડીને સમજાવ્યા અને સર્વે કરાવ્યો। તેઓ આગળ કહે છે કે આખા વિસ્તારના લોકો જાણે છે કે આ અમારું મંદિર છે, આ લોકોની આસ્થાનું કેન્દ્ર છે। જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર ન બન્યું ત્યાં સુધી ત્યાંના રાજપૂતો પાઘડી નતા પહેરતા। અહીંયા લોકોએ આવું નથી કર્યું, બધું શાંતિપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે। તેમણે એમ પણ કહ્યું કે અમારું માનવું છે કે મસ્જિદની અંદરની જે ગુફા છે એ દિલ્હી તરફ જાય છે। સામાન્ય જનતા આ વિશે વધુ જાણે છે, પણ તેઓ ડરના કારણે બોલતા નથી। આ કામ માટે માતા કેલાદેવીએ મને પસંદ કર્યો છે। મંદિર અમારું હતું, અમારું છે અને અમારું જ રહેશે। આ મામલે વકીલ ગોપાલ શર્મા એવું કહે છે કે જામા મસ્જિદ જે હરિહર મંદિર છે એ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે।
કોર્ટે અહીં માત્ર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો હતો. આ માત્ર સર્વેક્ષણની પ્રક્રિયા છે. બાબરનામામાં હરિહર મંદિરનો ઉલ્લેખ છે. આયને અકબરી પુસ્તકમાં પણ હરિહર મંદિરનો ઉલ્લેખ છે. આ સિવાય કેટલાય સામયિકો અને સમાચાર લેખોમાં આ મંદિર વિશે લખવામાં આવ્યું છે. મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવ્યું હોવાનો દાવો કરતા ગોપાલ શર્મા એવું કહે છે કે 1529માં બાબર અને તેના સેનાપતિએ આ મંદિરને તોડીને મસ્જિદ બનાવી હતી. ભલે આ શહેરના લોકો અત્યારે મસ્જિદમાં પૂજા નથી કરતા, પરંતુ તેમની માન્યતા તેની સાથે જોડાયેલી છે. હિન્દુ પક્ષ તરફથી આ પ્રકારના દાવાઓ કરવામાં આવ્યા છે, તો બીજી તરફ મુસ્લિમ પક્ષ તરફથી આ દાવાઓનો શું પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે તેના વિશે પણ વાત કરીએ. મુસ્લિમ પક્ષના વકીલ ઝફર અલી, જે આ શાહી જામા મસ્જિદ કમિટીના ચેરમેન પણ છે અને સર્વે દરમિયાન તેઓ ટીમના ભાગ પણ હતા, તેઓ એવું કહે છે કે હિન્દુ પક્ષ પાસે એવો કોઈ પુરાવો નથી જે બતાવે કે જામા મસ્જિદ પહેલા અહીંયા મંદિર હતું. તેઓ એ પણ નથી જાણતા કે મંદિર કયા વર્ષ કે કઈ સદીમાં બંધાયું હતું. મંદિર હોત તો ક્યાંક ને ક્યાંક એનો રેકોર્ડ હોત. હિન્દુ પક્ષ પાસે કોઈ રેકોર્ડ નથી કે મંદિર કયા વર્ષમાં અને કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ સાબિતી છે કે ત્યાં ક્યારેય મંદિર હતું જ નહીં. બાબરનામા અને અન્ય પુસ્તકોમાં હિન્દુ પક્ષ શું વાતો કરી રહ્યો છે એ સમજવું કોર્ટનું કામ છે. અહીંયા આગળ તેમણે એમ પણ કહ્યું કે સાચું છે કે સંભલ પૃથ્વીરાજ ચૌહાણની રાજધાની હતી, પરંતુ આ કોઈ સાબિતી નથી. આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને અમારી પાસે તો નક્કર પુરાવાઓ છે. તેઓ વધુમાં એવું પણ કહે છે કે આઝાદી બાદ ક્યારેય આવો કોઈ દાવો કોર્ટમાં રજૂ કરવામાં નથી આવ્યો. સ્વતંત્રતા પહેલા કેટલાક કેસ ચોક્કસપણે 1877 અને 1879માં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને ફગાવી દેવામાં આવ્યા અને નિર્ણય જામા મસ્જિદની તરફેણમાં આવ્યા, જેના ચુકાદાની નકલ પણ અમારી પાસે છે. સંભલની જામા મસ્જિદના સંરક્ષણની જવાબદારી ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની છે, તો પછી વ્યવસ્થા સમિતિની શું ભૂમિકા છે? આ વિશે ઝફર અલીનું એવું કહેવું છે કે જામા મસ્જિદની આ મિલકત ASI હેઠળ આવે છે અને સિરિયલ નંબર 250 પર નોંધાયેલી છે, પરંતુ આ વાત બહુ પછીની છે. જામા મસ્જિદ વ્યવસ્થા સમિતિ 550 વર્ષથી અહીંયા કામ કરી રહી છે. જ્યારથી મસ્જિદ અસ્તિત્વમાં આવી છે ત્યારથી જ જનતા આ સમિતિની રચના કરી રહી છે અને તેના માટે કોઈ નોંધણી કરવામાં આવી નથી. બસ એ નક્કી થાય છે કે તેની જાળવણીનું ધ્યાન કઈ વ્યક્તિ રાખશે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. તેમના કહેવા અનુસાર ASI દર વર્ષે નિયમિત સર્વે કરે છે અને આ માટે અમને ક્યારેય કોઈ નોટિસ આપવામાં નથી આવી અને કોઈ રિપોર્ટ પણ બહાર નથી આવ્યો. તેમણે કમિટી કે તેની કામગીરી સામે ક્યારેય કોઈ વાંધો પણ વ્યક્ત નથી કર્યો. તેઓ કહે છે કે ASI ની ટીમ 2 મહિના પહેલા મસ્જિદમાં આવી હતી. ટીમના સભ્યો યોગ્ય રીતે પોતાનો પરિચય પણ ન આપી શક્યા. અહીંના સેવકોએ તેમને કહ્યું કે ઝફર અલી આ મસ્જિદના ચેરમેન છે અને તેઓ વકીલ પણ છે, તમે તેમની સાથે વાત કરો, અને ટીમને મારો નંબર પણ આપ્યો, પરંતુ તેમણે મારો સંપર્ક ન કર્યો અને તેઓ સીધા DM અને SP સુધી પહોંચી ગયા અને આ ટીમે પોલીસની મદદ લીધી. તેમણે જ અમને જાણ કરી અને અમે તેમની સાથે સર્વે કરવા અંદર ગયા, પરંતુ અમને ક્યારેય કોઈ રિપોર્ટ આપવામાં નથી આવ્યો. આ મામલે સરકારી વકીલનું શું માનવું છે તેના વિશે વાત કરીએ તો તેમના કહેવા અનુસાર તેઓ 29મી નવેમ્બરે તેમનો જવાબ રજૂ કરશે અને સર્વે રિપોર્ટ પણ ત્યારે જ રજૂ કરવામાં આવશે. સરકાર અને ASI વતી હાજર રહેલા વકીલ વિષ્ણુ શર્મા એવું કહે છે કે 19મી નવેમ્બરે મંદિરના દાવાને લઈને એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં ભારતનું કેન્દ્ર સાંસ્કૃતિક મંત્રાલય, ASI ના મહાનિર્દેશક, ASI મેરઠ સર્કલના અધિક્ષક, ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર અને જામા મસ્જિદ વ્યવસ્થા સમિતિને પક્ષકાર બનાવવામાં આવ્યા છે, જેમાં હું ભારત સરકાર, સંસ્કૃતિ મંત્રાલય અને ASI નું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. આ બધા કેન્દ્રની અંદર આવે છે. નોટિસ મળતા હું પણ કોર્ટમાં પહોંચ્યો. જ્યારે ટ્રાયલ શરૂ થઈ ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારને કલમ 80 નોટિસ જારી કરવામાં આવી હતી, જે આ કેસના પક્ષકારો છે. મેં ASI અધિકારીઓને પણ જાણ કરી છે. અમારે 29મી નવેમ્બરે અમારો જવાબ રજૂ કરવાનો છે. એડવોકેટ કમિશનર રમેશચંદ રાઘવ સર્વે રિપોર્ટ રજૂ કરવાના છે. તેઓ આગળ જણાવે છે કે કોર્ટના આદેશ ઉપર આ પહેલા કોઈ સર્વે કરવામાં નથી આવ્યો. જો કોઈ જગ્યાનું સંચાલન ASI હેઠળ હોય તો એના સંરક્ષણની જવાબદારી પણ ASI ની હોય છે. ASI એ જ DM ને પત્ર લખ્યો હતો કે તેમને સર્વે કરવાની મંજૂરી આપવામાં આવી નથી રહી. આ વિવાદના મૂળમાં રહેલ ઐતિહાસિક તથ્યો વિશે પણ થોડીક વાત કરીએ તો આ અરજીમાં શ્રી હરિહર મંદિરના પ્રાચીન અને ઐતિહાસિક મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવ્યું છે કે આ જ સ્થાન પર ભગવાન વિષ્ણુના 10મા અવતાર કલ્કી માટે આ મંદિર સમર્પિત છે, જે કળિયુગનો અંત કરી સતયુગની શરૂઆત કરશે. રોહિલખંડની મધ્યમાં મહિષ્મત નદીના કિનારે વસેલું સંભલ શહેર વિવિધ નામો ધરાવે છે, જેમ કે સતયુગમાં સત્યવ્રત અથવા સંભલેશ્વર, ત્રેતાયુગમાં મહદગીરી,
દ્વાપર યુગમાં પિંગલ અને કળિયુગમાં સંભલ તરીકે આ સ્થાન ઓળખાય છે. એવું કહેવાય છે કે ભગવાન કલ્કીને સમર્પિત શ્રી હરિહર મંદિર સૃષ્ટિની શરૂઆતમાં ભગવાન વિષ્ણુકર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર ભગવાન શિવ અને વિષ્ણુની એકતાનું પ્રતીક છે. આરજી અનુસાર મુઘલ આક્રમણ દરમિયાન મંદિરને વ્યાપક નુકસાન થયું હતું. બાબરના સેનાપતિએ કથિત રીતે આંશિક રીતે આ મંદિરને તોડી પાડ્યું અને તેને 1528-29 આસપાસ મસ્જિદમાં રૂપાંતરિત કર્યું. બાબરનામા અનુસાર હિન્દુ બેગ કુચીન જે બાબરનો સેનાપતિ હતો તે 932 હિજરી એટલે કે ઇસ્લામિક વર્ષ, તો એ 932 હિજરીમાં હુમાયુનો શિષ્ય હતો અને તેણે હુમાયુ માટે સંભલ કબજે કર્યું. તેથી એવું લાગે છે કે કાબુલથી મહિલાઓને લઈ જતી વખતે તેમને સંભલ જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અહીં વાત એ છે કે સંભલમાં 933 હિજરીમાં તેણે એક હિન્દુ મંદિરને મસ્જિદમાં રૂપાંતરિત કર્યું. આ બાબરના આદેશ પર કરવામાં આવ્યું હતું અને મસ્જિદમાં મુકાયેલ એક શિલાલેખમાં આજે પણ તેનો ઉલ્લેખ છે. આ ઉપરાંત આઈને અકબરીમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. તેમાં એવું લખવામાં આવ્યું છે કે સંભલની સરકારમાં ઘણો શિકાર થાય છે, જ્યાં ગેંડા જોવા મળે છે. તે એક નાનું હાથી જેવું પ્રાણી છે જેની સૂંઢ નથી અને શિંગડા છે, જેના દ્વારા તે પ્રાણીઓ પર હુમલો કરે છે. તેની ચામડીથી ઢાલ બનાવવામાં આવે છે અને શિંગડાથી ધનુષના તાર બનાવવામાં આવે છે અને અન્ય સમાન વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. અને આ સંભલ શહેરમાં હરિમંડળ નામનું મંદિર છે. આ સિવાય પણ કોર્ટમાં અનેક પુરાવા સાથે આ દાવો માંડવામાં આવ્યો છે અને હવે આ અંગે પરિસ્થિતિ જે છે એ વણસી ગઈ છે. સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં 4 યુવકોના મોત થયા છે. આ હિંસામાં સીઓ અનુજ ચૌધરી અને એસપીના પીઆરઓને પગમાં ગોળી વાગી. એસપી સહિત અન્ય 15 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. મૃતકના પરિવારજનો એવો દાવો કરી રહ્યા છે કે પોલીસ ગોળીબારના કારણે તેમનું મોત થયું છે, જ્યારે પોલીસ એવું કહી રહી છે કે પોલીસ ગોળીબારમાં કોઈનું મૃત્યુ નથી થયું. હુમલાખોરોએ કરેલા ગોળીબારમાં બધા યુવકોએ જીવ ગુમાવ્યા છે. આ મામલે હવે 29મી નવેમ્બરે જ આગળ શું થાય એ જાણી શકાશે. માટે આ અહેવાલમાં હાલ બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.